તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? હવે સાંજે પપ્પાનો ફોન મારાથી તૂટી ગયો એટલે સવારે મને પપ્પાએ બરાબર લીધો અને બરાબર જે હવે તમને શું કહું, ચલો છોડો. પણ આ મોબાઈલ તૂટી ગયો છે એટલે રિપેર તો આપણે કરી આપવો પડશે. એટલે આપણે નીકળી ગયા બાલાસિનોર જવા માટે. હવે બાલાસિનોર જતા જતા વિચાર આવ્યો કે કંઈક ઠંડુ પી લે, એટલે ઠંડુ પીને પાછો નીકળ્યો અને બાલાસિનોર પહોંચવાની હવે તૈયારી છે. થોડુંક અમુક જગ્યાએ વિડીયો બંધ કર્યો હતો. બસ હવે આપણે બાલાસિનોર પહોંચી ગયા છીએ અને બાલાસિનોરની અંદરથી કોમ્બો લઈને ફટાફટ આપણે હિતેશભાઈની દુકાને જઈશું. હિતેશભાઈ આપણને કોમ્બો ફિટ કરી આપશે, પછી પપ્પાને આપીશું, કારણ કે અમને બીજો ઉપર જવાનું છે એટલે જશે ભાઈ મોબાઈલ લઈને. અહીંયા બાલાસિનોરની અંદર મોસ્ટ ઓફલી વધારે પડતું ટ્રાફિક હોય છે, એટલે અત્યારે વધારે ટ્રાફિક એટલું બધું દેખાતું તો નથી, પણ ટ્રાફિક તો રહે છે અને ટ્રાફિક છે. અને આટલા એરિયામાં તો વધારે ટ્રાફિક હોય છે, એટલે શાંતિથી ગાડી લઈને આપણે હવે પહોંચીશું મોબાઈલનો કોમ્બો લેવા માટે. તો એની પહેલાં આપણી ગાડીની અંદર ગેસ અને પેટ્રોલ બંને નખાવાનું છે, તો તે નખાઈ લઈએ. તો ત્યાં ગેસ પંપ દેખાય એટલે આપણે ત્યાં જઈએ, ગેસ પંપ નખાઈ દઈએ. અને ગેસ પંપે પોતા જ મને વરાજા દેખાયા જે પેટ્રોલ ભરાવા માટે આવ્યા હતા. ભાઈ ઘરે રહો, સેફ રહો, મેરેજ છે, પ્રોબ્લેમ થઈ જશે. ચલો વરાજા તો છોડો, એ તમને પણ મેરેજ કરશે. બીજા વરાજા પાછળ આવતા હતા, એમની વચ્ચે ગાડી આપણી ચાલતી હતી, આગળ ડીજે જાય છે, પાછળ વરાજા હોર્ન મારે છે, પણ આપણે સાઈડ ના આપી નથી. થોડાક હેરાન કરીએ. જો તમને બતાવું, દેખાય છે પાછળ ડીપર મારે છે એમનો ડ્રાઈવર અને હોર્ન મારે છે. આપણે હમણાં સાઈડ આપી નથી, હવે આપી દીધી. આપણે આપણું આવી ગયું છે, હવે કોમ્બો લઈ લઈએ. ટ્રાફિક 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 બાલાસિનોરનું ટ્રાફિક ભાઈ 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 બહુ જ ડેન્જર. તો ધનલક્ષ્મી વડે પહોંચી ગયા છીએ. હવે પેલા ભાઈને કહીએ કે ફટાફટ અમને ન્યૂ કોમ્બો આપી દો. તો ભાઈ એ કોમ્બો કાઢી અને હવે રેપરમાં રેપ કરે છે. હવે આપણને આપે એટલે આપણે લઈને ફટાફટ નીકળી જઈએ અને હિતેશભાઈને આપીએ કે હિતેશભાઈ અમને કોમ્બો ફટાફટ ફિટ કરી આપો, પપ્પાને જોબ ઉપર જવાનું છે, નહીંતર આજે આવી બનવાનું છે આપણું. એટલે ભાઈએ બોક્સમાં પેક કરી કોમ્બો આપી દીધો છે આપણને. હવે આપણે લઈને નીકળી ગયા છીએ. તો આપણે ચાલો જેમ તેમ કરી, થોડું ઘણું ટ્રાફિક છે ઇધર ઉધર કરી અને નીકળીએ. અહીંયા છે ચેકપોસ્ટ, બહુ લેટ થઈ ગયું છે. કોમ્બો લઈને નીકળતા નીકળતા ટ્રાફિક થોડું આગળ વધી ગયું હતું અને અહીંયા ચેકિંગ બી ચાલુ છે, એટલે આપણે શાંતિથી નીકળીએ. અને હવે આપણે હિતેશભાઈની દુકાને કોમ્બો આપી દીધો છે. તો હિતેશભાઈ ચેક કરે છે, બટન ભૂલી ગયા એવું કહેશે. હવે અત્યારે કે ફિટ નહીં થાય. હવે થયો છે પ્રોબ્લેમ, તો શું કરીશું? હિતેશભાઈ નેટવર્ક નહોતા તો આખો મોબાઈલ ખોલી નાખ્યો છે. ખબર નહીં શું પ્રોબ્લેમ થયો છે, એ ચેક કરશે પછી કહેશે આપણને કે શું પ્રોબ્લેમ થયો છે. બરાબર, એટલે હિતેશભાઈ મોબાઈલને પાછા અંદર ખોલવાનું ચાલુ કરી દીધું છે. તો મળીએ આપણે આ જ વિડીયોના નેક્સ્ટ પાર્ટની અંદર. તો બન્યા રહેજો બધા જ મિત્રો. ચલો, જય માતાજી.